ગુજરાત 24 હર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાની 100 વર્ષ જૂની સંસ્થા ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિમિટેડનો આજે શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો। 100 વર્ષ પહેલા 1924ની સાલમાં પુસ્તકાલયનો પ્રારંભ શ્રી મોતીભાઈ અમીને 23 માર્ચના રોજ કર્યો હતો। ત્યારે પુસ્તકાલય પ્રવૃત્તિના પુરસ્કર્તા મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ સંસ્થા દ્વારા શહેરની શિક્ષણ પ્રેમી સંસ્કારી પ્રજાને જ્ઞાન, જાણકારી અને જાગૃતતા મળી રહે તે માટે આ સંસ્થાને સહાય પૂરી પાડી હતી। ગુજરાતની સંસ્કાર સમૃદ્ધિમાં વધારો કરનાર જૂની સંસ્થાઓમાં ગુજરાત પુસ્તકાલય વડોદરાનું નામ આદરભેર લેવામાં આવે છે। શિષ્ટ સાહિત્ય પ્રકાશનના અને વિતરણનું કામ કરતી આ સંસ્થા તથા તેની વગેરેની સંસ્થાઓએ ગુજરાતીઓને વધુ વાંચતા કરવા માટે મહત્વનું, પાયાનું અને વ્યાપક કામ કર્યું છે। વાંચન વિસ્તાર માટેની અનેકવિધ પ્રવૃત્તિઓના પરિણામે આ સંસ્થા લોકાશ્રય અને લોકાદર પ્રાપ્ત કરી રહી છે, એમ સંસ્થાના અધ્યક્ષ શ્રી ઠાકોરભાઈ પટેલે જણાવ્યું હતું। આ પ્રસંગે પૂજ્યપાદ સ્વામી શ્રી 1008 શ્રી વેંકટેશાચાર્યજી મહારાજે સંસ્થાને આશીર્વચન આપ્યા હતા। સંસ્થાના સભ્યો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને સૌએ સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું અને આ જ રીતે સંસ્થા આગળ પણ કામ કરતી રહે અને સમાજને જ્ઞાનરૂપી પુસ્તકો આપતી રહે તેમ સર્વાનું મતે નક્કી કર્યું હતું। આજે આપણે વડોદરાની મધ્યમાં સ્થિત ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળના 100 વર્ષ ઉજવી રહ્યા છે અને એ જ હેતુથી આપણે બધા અહીંયા ભેગા થઈને આ સુંદર શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે। તો એમાં જેટલા પણ પુસ્તકાલય જોડે સંકળાયેલા વ્યક્તિઓ છે, કારોબારી સભ્યો છે, બધા પધાર્યા છે અને પુસ્તકાલયની આવશ્યકતા આપણા વડોદરાના અને સંપૂર્ણ ગુજરાતને પણ બહુ સરસ રહી છે। એનો પાયો જે છે એ પાયો આપણા ચરોતરના મોતી તરીકે ઓળખાય એવા મોતીભાઈ અમીને નાખ્યું હતું, જે 100 વર્ષ પહેલાં લગભગ 23 માર્ચ 1924માં એમને આ શરૂઆત કરી હતી અને જેમાં સયાજીરાવ ગાયકવાડ સરકાર પણ જોડાઈ હતી અને સુંદર એવું પુસ્તકાલયનું નિર્માણ કર્યું, જેના થકી વડોદરાના કેટલા પણ પાઠકો છે એમને સુંદર લાભ મળ્યો છે। કેમ કે આપણે ભારતની ધરતી છે, જ્ઞાનની ધરતી છે અને જ્ઞાનની આરાધના આપણે કરતા રહીએ છીએ। તો એવા સુંદર અવસર ઉપર આપણે આ શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે, જેમાં બધા જેટલા પણ સભ્યો છે, બધા આપણે જ્ઞાન પીપાસુઓ છે એ બધા અહીંયા ઉપસ્થિત થયા છે। આ સુંદર આયોજન છે। પુસ્તકાલય સહાયક સહકારી મંડળ જ્યારે 100 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને એના ઉપક્રમે આજે સૌ વડોદરા જિલ્લો તેમજ અન્ય જિલ્લાઓમાંથી ગુજરાત પુસ્તકાલયને સંલગ્ન એવા પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સંસ્થાના જે લેખકો છે એ બધા લેખકોને સૌને અમે આવકાર્યા છે। એ સૌ લેખકો પણ તે ઉપસ્થિત છે। આ સંસ્થા મોતીભાઈ અમીન, જે ચરોતરનું મોતી કહેવાય, એ એના સ્થાપક હતા અને સર સયાજીરાવ ગાયકવાડ, એ બંનેના સારા વિચારોની લીધે સમગ્ર રાજ્યની અંદર ગામડે ગામડે પુસ્તકાલય બનાવવામાં આવી અને પુસ્તકાલયને લીધે ગામડાનો માણસ વાંચતો થાય, એની આગળ પ્રગતિ થાય, એ હેતુથી આ સારા ભાવથી અમને આ કાર્યક્રમની અંદર જે ગામડે ગામડે જે પુસ્તકાલય ખોલી છે એ એનો હેતુ સિદ્ધ કરવા માટે જ અને આ પુસ્તકાલય એને સંલગ્ન છે સહકારી સહાયક મંડળની અંદર લોકો આવે, વાંચે અને એનો લાભ લે। અને જે એક અમારી જે આ સંસ્થા છે, સંસ્થાની અંદર તમે કોઈ પણ પુસ્તક માગશો તો આપણને મળશે અને નહીં હોય તો અમે બહારથી લાવીને પણ એને પૂરું પાડીએ છીએ। જેમ મોલની અંદર આપણે જઈએ અને જે કોઈ વસ્તુ જોઈતી હોય તો મળે છે, એવું આ એશિયા ખંડની અંદર એક એવી સંસ્થા છે કે આ સંસ્થાની અંદર તમામ પ્રકારના પુસ્તકો ધાર્મિક લેખકોના બનાવેલા તેમજ જે કોઈ પણ પુસ્તક તમે માગશો તો અહીંયા મળશે। અને આ સંસ્થા એવી ઉજાગર છે કે ગામડે ગામડે આ સંસ્થા પથરાયેલી છે અને એની અંદર ગામડાના જે ગ્રંથાલયો છે, ગ્રંથપાલો છે, એ પુસ્તકો લેવા માટે અહીંયા આવે છે અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ચાલુ વર્ષે દરેક ગામડાની અંદર જે ગ્રામ પુસ્તકાલય હતી એની અંદર 15,000 રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવતી હતી, પણ હાલના અમારા જે નિયામક શ્રી ડૉક્ટર પંકજભાઈ ગોસ્વામી સાહેબના સહયોગથી અને સરકારની અંદર રજૂઆત અને સરકાર છે અમારી આ વાચાને સાંભળી અને હાલ 40,000 રૂપિયા ગ્રાન્ટ દરેક ગામડાની પુસ્તકાલયોને આપવા મળી અને જે પુસ્તકાલયો જિલ્લા પુસ્તકાલયો છે, બાળ મહિલા પુસ્તકાલય છે, એની અંદર પણ ગ્રાન્ટની અંદર વધારો કરી અને સરકારે આ પ્રોત્સાહન આપ્યું છે અને એ હિસાબે કે આવનારા દિવસોની અંદર પણ જો સરકારશ્રી તરફથી આવી પુસ્તકાલયોને જે સહાય મળે અને એનું ઉત્થાન થાય એવું હેતુથી આજે 100 વર્ષ પૂરા થયા છે ત્યારે અમે ઉજવણી કરી રહ્યા છીએ અને અમે સૌ ઉપસ્થિત થયા છીએ। એમને સૌને અમે આવકારીએ છીએ અને એવું આવનારા દિવસોની અંદર પણ આવી અમારી વધારે પ્રગતિ થાય એવી અમે પ્રાર્થના કરીએ।